નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 22ની અંદર આપણે આપણા શરીરની બધી જ ગ્રંથિઓની કઈ જગ્યાએ આવેલી હોય એમની ખાલી સામાન્ય માહિતી જોઈતી, આકૃતિ જોઈતી. એટલે હાઇપોથેલેમસ, પિચ્યુટરી, પિનિયલ, ત્યારબાદ થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, એડ્રિનલ, સ્વાદુપિંડ, શુક્રપિંડ, અંડપિંડ, આ બધી જ આપણા શરીરમાં આવેલી ગ્રંથિઓ છે. આ ગ્રંથિઓ છે એ નલિકા રહિત છે, મતલબ એ રુધિરાભિસરણ તંત્રનો ઉપયોગ કરે છે. કહેવાનો મતલબ એવો છે કે જો જૂની વ્યાખ્યા આપણે અભ્યાસ કરીએ તો જૂની વ્યાખ્યા પ્રમાણે યોગ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવો છે એ રુધિરમાં ભળે અને લક્ષ્ય અંગો સુધી પહોંચી અને કામ કરે છે. પરંતુ વર્તમાનના વૈજ્ઞાનિકો એવું માને છે કે આજે અંતઃસ્ત્રાવો છે એ સૂક્ષ્મ માત્રામાં નેનોગ્રામમાં રિલીઝ થાય છે, બિન પોષક ઘટકો છે અને આંતરકોષીય સંદેશાવાહકો છે. મતલબ એક કોષમાંથી બીજા કોષની અંદર સંદેશાઓ આપે છે. તો આવી બધી બાબત છે એમનું આપણે ગઈકાલે ડિસ્કશન કર્યું હતું. ત્યારબાદ આપણે વાત કરતા હતા હાઇપોથેલેમસ. હું તમને આ ચેપ્ટરની અંદર બધી જ ગ્રંથિઓ શોર્ટમાં કઈ રીતના લખાય, યાદ રખાય એમની વાત કરવાની છે. તો આ ખાસ ભૂલવાનું નથી, બધું શોર્ટ આઉટ, શોર્ટમાં કઈ રીતના યાદ રાખવું. પહેલી આપણે વાત કરતા હતા હાઇપોથેલેમસ. બરોબર, આપણે આજનો ટાર્ગેટ હાઇપોથેલેમસ, પિચ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ. તો હાઇપોથેલેમસ એ અગ્ર મગજમાં આવેલ, એટલે આંતર મસ્તિષ્કનું તળિયું છે. આ જે તમને લીલો ભાગ દેખાતો હતો, બરોબર, આ લીલો ભાગ છે હાઇપોથેલેમસ, એને ઉપરનો ભાગ છે એ થેલેમસ. એનો ભાગ પાછળ, આ જે ઉપરનો ભાગ છે આ પાછળ લંબાઈ છે, આ પિનિયલ ગ્રંથિ છે, પિનિયલ દંડ છે. પરંતુ હાઇપોથેલેમસ છે આ લીલા કલરનો, એની નીચેનો જે ભાગ છે એને આપણે પિચ્યુટરી ગ્રંથિ કહીએ છીએ. હવે આપણે ગઈકાલે આકૃતિ જોઈતી. ઉપરનો ભાગ છે એ હાઇપોથેલેમસ અને હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો. હાઇપોથેલેમસ જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. હાઇપોથેલેમસ એમના કાર્યો તમને ખબર છે, ભૂખ તરસવાળો, તાપમાનનું નિયંત્રણવાળો. એમના સિવાય અમુક પ્રકારના ચેતાસ્ત્રાવી કોષો છે એમનો સ્ત્રાવ કરે. એ જે કોષો છે એ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવી કોષો અથવા તો ન્યુરો સિક્રિટરી સેલ કહી શકીએ. આમ ચેતાકોષ છે પણ સ્ત્રાવી પ્રકારના છે, સ્ત્રાવ કરે છે. તો હાઇપોથેલેમસ એ તમે જુઓ તો આપણી આ જે પિચ્યુટરી ગ્રંથિ છે, આગળનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, આ અગ્ર છે, પાછળની છે એ પશ્વ છે. તો આગળની અગ્ર પિચ્યુટરી કા નલિકા પરિવહન અથવા નિવાહિકા શિરાતંત્ર એમના દ્વારા જોડાયેલું છે. એટલે આગળનો પોર્શન છે અહીંથી આમ જોડાયેલો છે. જ્યારે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ છે, આ ચેતાકોષ છે એમનો આ ચેતાક્ષ એમના દ્વારા જોડાયેલી છે. તો ઉપરનો એટલો પોર્શન આ હાઇપોથેલેમસ, ગઈકાલે પણ વાત કરી હતી, અત્યારે પણ વાત કરું છું. હવે ખાસ યાદ રાખજો, હાઇપોથેલેમસ ચેતાસ્ત્રાવી કોષો ધરાવે છે. કેવા? ચેતાસ્ત્રાવી કોષો. આ ચેતાકોષોના કેન્દ્રો ધરાવે છે એમના બનેલા, અને અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. મુખ્ય અંતઃસ્ત્રાવ નિર્માણ ક્યાં થાય છે? હાઇપોથેલેમસમાં. આ અંતઃસ્ત્રાવો પિચ્યુટરીના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને નિયમન કરે. મતલબ હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ કરે, કેટલા સ્ત્રાવ થવા. મતલબ મુખ્ય સ્વિચ કઈ? તો હું તમને એમ કહું કે એડ્રિનલ ગ્રંથિ છે એમના સ્ત્રાવ ક્યારે થશે, ક્યારે આપણા શરીરમાં એના સ્ત્રાવ વધારે હશે? જો પિચ્યુટરી છે તો પિચ્યુટરીનો સ્ત્રાવ વધારે હોય તો એડ્રિનલ ગ્રંથિ, પણ પિચ્યુટરીને સિગ્નલ કોણ આપશે? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ છે એ પિચ્યુટરીનો કંટ્રોલ કરે. પિચ્યુટરી છે આપણા શરીરની બીજી બધી ગ્રંથિઓ, દાખલા તરીકે થાઇમસ, થાઇરોઇડ, એડ્રિનલ, શુક્રપિંડ, અંડપિંડ, આ બધાનો કંટ્રોલ કરનારી કોણ? પિચ્યુટરી. પરંતુ પિચ્યુટરીનો કંટ્રોલ કરનારી કોણ? હાઇપોથેલેમસ.
એટલે ખાસ યાદ રાખજો, હાઇપોથેલેમસ ખૂબ જ અગત્યનું છે. કેમ કે હાઇપોથેલેમસ પાસે બે સ્વિચ છે, એક ઓન અને બીજું ઓફ. ઓન એટલે શું? તો કે હાઇપોથેલેમસ જો રિલીઝિંગ અંતસ્ત્રાવ, રિલીઝનો મતલબ તમને ખબર હોવો જોઈએ કે રિલીઝ એટલે છૂટો પાડવાનો. તો હાઇપોથેલેમસ રિલીઝિંગ અંતસ્ત્રાવ છૂટો પાડે, બરોબર, આરએચ. તો આવા આરએચ તો ઘણા બધા પ્રકારના હોઈ શકે. હાઇપોથેલેમસ જો એ જે પ્રકારનો આરએચ છૂટો પાડે, દાખલા તરીકે પિચ્યુટરી, એમાં પણ અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતસ્ત્રાવ આવે છે. તો આ વૃદ્ધિ અંતસ્ત્રાવ, વિદ્યાર્થી મિત્રો, ત્યારે જ પિચ્યુટરીમાંથી સ્ત્રાવ પામી શકે જ્યારે એમનો GHRH એટલે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન એ હાઇપોથેલેમસમાંથી આવે. માની લો આ જે રિલીઝિંગ હોર્મોન તમને દેખાય છે, તો એનું મુખ્ય કાર્ય પિચ્યુટરીના ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજે. અને જો હાઇપોથેલેમસમાંથી ઇન્હિબિટિંગ રિલીઝિંગ હોર્મોન એટલે કે અવરોધક અંતસ્ત્રાવ નો જો સ્ત્રાવ થાય તો પિચ્યુટરીના સ્ત્રાવ છે એમને અવરોધે છે. તો આ અવરોધવાનું કામ કોણ કરે છે? IRH. સ્ત્રાવ પ્રેરવાનું કામ કોણ કરે? RH. તો મતલબ પિચ્યુટરીના સ્ત્રાવ પ્રેરે છે કોણ? RH. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, બરોબર છે. તો અહીંયા તમારે પહેલા પિચ્યુટરીના બે એટલે પહેલા હાઇપોથેલેમસના, એટલે શોર્ટમાં લખું છું, તમે સંપૂર્ણ લખજો. હાઇપોથેલેમસમાંથી બે સ્ત્રાવ આવે માની લો. એમાંથી માની લો GHRH આવ્યો. તો જો GHRH હાઇપોથેલેમસમાંથી આવ્યા તો આ પિચ્યુટરી ગ્રંથિ છે, અને પિચ્યુટરી ગ્રંથિમાંથી કોના સ્ત્રાવને પ્રેરે? GH ને શું કરે? પ્રેરે. એટલે GH એટલે ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતસ્ત્રાવ છે, એને પ્રેરે. હવે જો શું કયો અંતસ્ત્રાવ આવ્યું? તો કે GHIRH એટલે ગ્રોથ હોર્મોન ઇન્હિબિટિંગ રિલીઝિંગ હોર્મોન. આનું બીજું નામ છે STH, સોમેટોટ્રોપિક હોર્મોન અથવા સોમેટોસ્ટેટિન. તો આ સોમેટોસ્ટેટિન જ્યારે આવે છે, બરોબર છે, એ વૃદ્ધિ અવરોધક છે. એ આજે GHIRH છે તો એ ક્યાં જશે? પિચ્યુટરી ગ્રંથિમાં. પિચ્યુટરી ગ્રંથિ છે એમાંથી GH છે એના સ્ત્રાવ છે એમને, વિદ્યાર્થી મિત્રો, અટકાવે છે. હવે એનો સ્ત્રાવ થવા દેતા નથી. હવે તમને ટૂંકમાં વ્યવસ્થિત ખબર પડી હશે. આ એક ઉદાહરણ થયું, બરોબર છે. આ એક ઉદાહરણ, એક પેલું ઉદાહરણ કરી હાઇપોથેલેમસનું આ લખવાનું છે, બરોબર. આવી રીતના શોર્ટમાં તમે લખી નાખજો એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જાય. બીજું, હવે અહીંયા તમે આકૃતિ જોશો ને તો વધારે ખ્યાલ આવશે કે આ ઉપરનો ભાગ દર્શાવું છું ને એ હાઇપોથેલેમસ છે. કયો છે? હાઇપોથેલેમસ. એમાંથી એક અંતસ્ત્રાવ આવે GnRH. આ બીજું ઉદાહરણ સમજાવું છું. તો GnRH મતલબ ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. ગોનેડોટ્રોપિન્સ એટલે એની અંદર બે અંતસ્ત્રાવ આવે, બરોબર. અત્યારે આપણે જોઈએ ખાલી પિચ્યુટરી ગ્રંથિ તમને ખબર પડશે પછી. હવે આ કઈ ગ્રંથિ? હાઇપોથેલેમસ. આ કઈ ગ્રંથિ? પિચ્યુટરી ગ્રંથિ. હવે કોનામાંથી? તો કે હાઇપોથેલેમસ છે એમાંથી GnRH એટલે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એ ક્યાં જાય? આ પિચ્યુટરી ગ્રંથિમાં. પિચ્યુટરી ગ્રંથિમાંથી શું રિલીઝ થાય? LH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બંનેને સામૂહિક રીતે આપણે ગોનેડોટ્રોપિન હોર્મોન તરીકે ઓળખીએ. બે ભેગા હોય તો આપણે ગોનેડોટ્રોપિન હોર્મોન GTH તરીકે ઓળખીએ છીએ. હવે એ પિચ્યુટરીમાંથી સ્ત્રાવ થાય ત્યારે આ નર હોય તો નરની અંદર પણ LH અને FSH બંને હોય. માદા હોય તો એમની અંદર પણ લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બંને હોય છે. તો નરની અંદર જો LH અને FSH નો સ્ત્રાવ થાય તો શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. હવે ટેસ્ટોસ્ટેરોનનું વધારે પ્રમાણ થઈ જાય. સાંભળજો, કોનું વધારે પ્રમાણ થઈ જાય? આજે આ ટેસ્ટોસ્ટેરોન છે એનું વધારે પ્રમાણ થઈ ગયું તો એ કોનું કામ કરતું અટકાવે છે? તો કે હાઇપોથેલેમસ છે એમને સિગ્નલ આપે છે. જો એ ઓછું હોય ને
ટેસ્ટોસ્ટેરોન, તો સ્ત્રાવ પ્રેરાવે છે GnRH નો. જો શરીરમાં યોગ્ય માત્રા કરતાં ઓછું હોય તો સ્ત્રાવ પ્રેરાવે છે, અને વધારે હોય તો ટૂંકમાં જો એનો સ્ત્રાવ વધારે થઈ જાય તો પિચ્યુટરીને કામ કરતું અટકાવી શકે અને હાઇપોથેલેમસને પણ કામ કરતું અટકાવી શકે. એટલે ટેસ્ટોસ્ટેરોન આપણા શરીરમાં માપમાં હોય છે એમ વાત કરવામાં, મતલબ એની જાળવણી થતી હોય, નિયંત્રણ થતું હોય. એવી જ રીતના માદા છે, તો માદાની અંદર LH અને FSH એ ખાસ કરીને એસ્ટ્રાડાયલ, એસ્ટ્રાડાયલ મતલબ ઇસ્ટ્રોજન છે. એ ઇસ્ટ્રોજનના સ્ત્રાવના પ્રેરક, એટલે માદા જાતીય લક્ષણો કંટ્રોલ થાય. મતલબ કહેવાનો મતલબ શું છે આખો, તો કે હાઇપોથેલેમસ છે, એ હાઇપોથેલેમસમાંથી GnRH આવે અને તો જ પિચ્યુટરી ગ્રંથિમાંથી આ જે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન છે એ આવશે. ત્યારબાદ ગોનેડોટ્રોપિન હોર્મોન છે એ જ રિલીઝ થશે. તો GnRH બરોબર, પાછળ જો RH છે, RH એટલે રિલીઝિંગ હોર્મોન, તો રિલીઝિંગ હોર્મોન છે ને એ હાઇપોથેલેમસમાંથી જ આવશે. આ પોઈન્ટ સમજવાનો છે. તો તમે આપણી બુકમાં લખ્યું છે એ પ્રમાણે જોઈએ કે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ એટલે હાઇપોથેલેમસમાંથી આવતો અંતઃસ્ત્રાવ જેનું નામ છે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, જેને શોર્ટમાં આપણે GnRH કહીએ છીએ. તે પિચ્યુટરીમાં સંશ્લેષણને ઉત્તેજિત કરી અને ગોનેડોટ્રોપિન એટલે પિચ્યુટરીમાંથી કોણ આવે છે? ગોનેડોટ્રોપિન. હાઇપોથેલેમસમાંથી કોણ આવે? ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એટલે કે GnRH. હવે GnRH નું શું કામ એ આપણે આગળ જોઈએ. આ એક વાત થઈ. હવે તો GnRH એ હાઇપોથેલેમસમાંથી આવ્યો, GTH છે એ પિચ્યુટરીમાંથી મુક્ત કરાયો. GTHમાં બે કીધા, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બંને નરની અંદર અને માદાની અંદર સ્ત્રાવ થાય. નરની અંદર નર જાતીય લક્ષણો પેદા કરે, માદાની અંદર માતા જાતીય લક્ષણો છે એ પેદા કરે. હવે બીજી બાજુ જે મેં તમને ઓલું GH પેલું દેખાડ્યું હતું ગ્રોથ હોર્મોન વાળું, તો બીજી બાજુ હાઇપોથેલેમસમાંથી સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવ છે, એક પ્રકારનો ઇન્હિબિટિંગ રિલીઝિંગ હોર્મોન છે, જે પિચ્યુટરીમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે GH ના સ્ત્રાવને અટકાવે છે. આ અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમિક ચેતાકોષમાં સર્જાય. જો કઈ જગ્યાએ? હાઇપોથેલેમસના ચેતાકોષો એમાં સર્જાય છે અને ચેતાક્ષમાંથી પસાર થઈ અને ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે. તો ચેતાકોષ છે ને, અહીંયા તો આપણે જોયું હતું, અહીંયા તો આ ચેતાકોષ છે, આ ચેતાકોષમાં અહીંયા બને તો અહીંયા રિલીઝ થાય, બરોબર છે. અહીંયા બને સપોઝ તો અહીંયા રિલીઝ થાય. મતલબ ચેતાકોષનો અંતિમ છેડો છે ને, એક છેડો હાઇપોથેલેમસમાં છે, ત્યાં બનાવે છે અને મુક્ત ક્યાં કરે છે? આ ગટર જેવું છે, આપણા ઘરેથી પાણી જાય પરંતુ બહાર જાય, બરોબર છે, પાઇપ દ્વારા. એમ જ અહીંયા ચેતાકોષનો જે ચેતાક છે એનો અંતિમ છેડો છે એ પિચ્યુટરીમાં ખુલે છે, ત્યાં રિલીઝ થાય છે. તો ત્યારબાદ જોઈએ તો અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમિક ચેતાકોષમાં સર્જાય, ચેતાક્ષમાંથી પસાર થાય અને મુક્ત થાય. ઘણીવાર અંતઃસ્ત્રાવો અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાં, તો કે નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા પિચ્યુટરી, કેમ કે અગ્ર પિચ્યુટરી નિવાહિકા શિરા તંત્ર છે એમના દ્વારા જોડાયેલી, પશ્વ પિચ્યુટરી ગ્રંથિ છે ચેતાકોષના ચેતાક્ષ દ્વારા જોડાયેલી. આમ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ, હવે પહેલા તમારે એમ યાદ રાખવાનું, પશ્વ પિચ્યુટરી ગ્રંથિ છે ને એ ચેતાકોષના ચેતાક્ષ દ્વારા જોડાયેલી. પછી અગ્ર પિચ્યુટરી છે એ ખાસ નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા જોડાયેલી છે. તો નિવાહિકા પરિવહન તંત્ર એટલે કયું તંત્ર વિદ્યાર્થી મિત્રો? તો આજે અહીંયા તમને આજે લાલ કલરનું એટલું જે તંત્ર દેખાડું છું, બરોબર છે, આ તંત્ર છે એ નિવાહિકા વહન છે, એ એમના દ્વારા અગ્ર પિચ્યુટરી છે એ જોડાયેલી છે. હવે પશ્વ પિચ્યુટરી હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ હોય છે. કહેવાનો મતલબ હું શોર્ટ ક્વેશ્ચન માટે આ પોઈન્ટ યાદ રાખજો. પશ્વ પિચ્યુટરી ગ્રંથિ, કેમ કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ ચેતાકોષના ચેતાક્ષ વડે જ જોડાયેલી છે. તો બને ક્યાં? હાઇપોથેલેમસમાં. રિલીઝ ક્યાં કરે? પશ્વ પિચ્યુટરી. તો ચેતા નિયમન હેઠળ, ચેતા નિયમન હેઠળ મતલબ ચેતાકોષ દ્વારા જ નિયમન થાય છે સીધું. અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે એ નિવાહિકા પરિવહન તંત્ર એટલે એક પ્રકારની શિરા છે, બરોબર? શું છે? એક પ્રકારની શિરા છે. ત્યારબાદ આ શોર્ટમાં કેમ આખું હાઇપોથેલેમસ યાદ રાખવું એ છે. જો
હાઇપોથેલેમસ છે ને, એ હાઇપોથેલેમસ એ આંતરમસ્તિષ્કનું તળિયું. જો એમાંથી ઉત્તેજક અંતસ્ત્રાવ આવે ને અવરોધક, ઉત્તેજક છે એનું નામ શું કીધું? રિલીઝિંગ હોર્મોન. અવરોધક છે એનું ઇન્હિબિટિંગ રિલીઝિંગ હોર્મોન. આ સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજક, આ અવરોધક સ્ત્રાવ પ્રેરે છે. બરોબર છે. આમાંથી સપોઝ GnRH આવે તો એ પિચ્યુટરીમાંથી ગોનેડોટ્રોપિન છે એને મુક્ત કરે છે. જ્યારે સોમેટોસ્ટેટિન છે એ અવરોધક છે જે વૃદ્ધિ અંતસ્ત્રાવને સ્ત્રાવ થતો અટકાવે છે. તો આવી રીતના તમે યાદ રાખી શકો. આ નિવાહિકા તંત્ર દ્વારા અને આ ચેતા પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એ ચેતાકોષ વડે જોડાયેલી છે, સીધા જ ચેતા નિયમન હેઠળ છે. તો આવી રીતના તમે શોર્ટમાં આકૃતિ દોરી અને વ્યવસ્થિત આ ઉપરનું હાઇપોથેલેમસ છે એ લખી શકો છો અને સમજી શકો છો. હવે આપણે વાત કરીએ પિચ્યુટરી ગ્રંથિ. એટલે આ જે ભાગ એટલો છે એ પિચ્યુટરી ગ્રંથિ, આ અગ્ર પિચ્યુટરી, આ પશ્વ પિચ્યુટરી ગ્રંથિ. આ લીટો કરું ને ખાલી મધ્યપદ. એટલે પહેલાં આપણે એક એક વસ્તુ જોઈ લઈએ. કહેવાનો મતલબ ખાસ સમજો કે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. અગ્ર પિચ્યુટરી ગ્રંથિ પાછી બે ભાગમાં વિભાજિત છે. એટલે હું તમને આખી પહેલાં ચાર્ટ દ્વારા સમજાવીશ. હવે સેલા ટર્સિકા એ આગળ મેં તમને ઓલરેડી જણાવ્યું છે, ક્યુ હાડકું છે એ પણ સમજાવ્યું છે. તો સેલા ટર્સિકા એ અસ્થિ ગુહા છે, ખાડો છે. તો અહીંયા તમને આ ખાડો દેખાય છે, આ ખોપરી છે ને આ ખાડો દેખાય છે. એ ખાડાનું નામ સેલા ટર્સિકા. એમની અંદર પિચ્યુટરી ગ્રંથિ ગોઠવાયેલી છે. અને કઈ રીતે ગોઠવાયેલી? આ સપોઝ આ ખાડો જુઓ, એ ખાડો છે. એ ખાડાની અંદર કઈ રીતના ગોઠવાયેલી? તો કે આ ખાડો સેલા ટર્સિકા જો અહીંયા લખ્યો, આ ખાડો છે. આ ખાડાની અંદર પિચ્યુટરી ગ્રંથિ ગોઠવાયેલી છે. બરોબર છે. તો આ ક્યુ હાડકું છે, આ જે નીચે હાડકું છે, બરોબર, લાલ કલર આખો દોર્યો, એ તમને ખ્યાલ છે. ત્યારબાદ આ ત્રીજી આકૃતિમાં પણ તમે જોઈ શકો કે આ સેલા ટર્સિકા, સ્ફિનોઇડ બોન જો લઈજો. ક્યુ હાડકું? સેલા ટર્સિકા છે એ સ્ફિનોઇડ બોન છે. એ સ્ફિનોઇડ બોનનો ખાડો છે. જો આ જે ખાડો દેખાય, બરોબર છે, તો આ લીલા કલરનો ભાગ છે એ હાડકું છે. એ હાડકું રિયલમાં કોનું છે? સ્ફિનોઇડનું છે. અને એમની અંદર આ જે ગ્રંથિ છે એ જોડાયેલી છે. બરોબર. એ ગ્રંથિનું નામ શું? એમાં પાછા બે ભાગ છે. જો બે ભાગમાં તમને ખબર પડશે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ. આ પહેલો ભાગ છે ને વિદ્યાર્થી મિત્રો, એ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. બીજો ભાગ છે ને એ પશ્વ પિચ્યુટરી. અને આ વચ્ચે જે લીટો છે ને એ મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. તો અગ્ર પિચ્યુટરી ગ્રંથિ પાછા બે ભાગમાં થાય, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિચ્યુટરી. અને પશ્વ છે પોતે એક જ ભાગ ધરાવે છે, પશ્વ પિચ્યુટરી ગ્રંથિ. તો પહેલું મેં તમને આકૃતિ દ્વારા એટલું જ સમજાવવા માંગુ છું કે સ્ફિનોઇડ અસ્થિ છે, બરોબર. સ્ફિનોઇડ અસ્થિ લખી નાખજો સેલા ટર્સિકાની બાજુમાં. સ્ફિનોઇડ અસ્થિ છે, એમની અંદર ખાડો છે, એ ખાડાને સેલા ટર્સિકા કહેવાય ને એમની અંદર પિચ્યુટરી ગ્રંથિ છે એ જોડાયેલી છે. બસ આ સમજવાનું છે. બીજું કે આ પિચ્યુટરી ગ્રંથિ તમે જોશો ને તો અહીંયા તમારે તમારી બુકની અંદર બબે નામ લખવાના છે. જો આ દૂરસ્થ ભાગ છે, બરોબર. અગ્ર પિચ્યુટરી ગ્રંથિને શું કહેવાય એના બીજા નામ લખી નાખવાના. તો અહીંથી એટલો ભાગ તમને દેખાય છે, આ ભાગ, આ ભાગ, અથવા તો હજી કલર વ્યવસ્થિત ન દેખાતા હોય તો અહીંથી એટલો ભાગ દેખાય છે, આ ભાગ. તો એ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. વચ્ચે ખાલી હું તમને બ્લેક કલરનો લીટો કરું, જો આ લીટો, એ મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. પણ છે કોનો ભાગ? અગ્ર પિચ્યુટરીનો બીજો ભાગ. અને આજે તમને દેખાય, બરોબર, આ પશ્વ પિચ્યુટરી ગ્રંથિ. એટલે અહીંથી એટલો ભાગ છે એ કઈ ગ્રંથિ? પશ્વ પિચ્યુટરી ગ્રંથિ. મૂળ બે ભાગ, એડિનો હાઇપોફાઇસિસ, ન્યુરો હાઇપોફાઇસિસ. આ જે આગળનો ભાગ છે ને, આગળનો ભાગ અહીંથી આ તમને, બરોબર છે, દેખાડું છું. આ જે આગળનો ભાગ, અહીંથી આ જે આગળનો ભાગ એટલો છે એને આપણે એડિનો હાઇપોફાઇસિસ કહેવાય. શું કહેવાય? એડિનો હાઇપોફાઇસિસ. અને પશ્વ પિચ્યુટરી ગ્રંથિ છે એને આપણે ન્યુરો હાઇપોફાઇસિસ તરીકે અંગ્રેજીમાં ઓળખીએ છીએ. એડિનો હાઇપોફાઇસિસના બે ભાગ, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. અને ન્યુરો હાઇપોફાઇસિસ પોતે જ પશ્વ પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય છે. બરોબર છે. શું બોલ્યો હું?
એડિનો હાઇપોફાઇસિસ બે ભાગ, અગ્ર પિચ્યુટરી અને મધ્ય પિચ્યુટરી. એમાંથી કોનો સ્ત્રાવ થાય છે ને એ પહેલાં આપણે આકૃતિ દ્વારા જોઈ લઈએ અને ત્યારબાદ આપણે ડિટેલમાં આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ. જો એક એક વસ્તુ સમજવાનો, એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો. હવે પેલું શું કીધું? હવે આજે પિચ્યુટરી ગ્રંથિ એ સેલા ટર્સિકા છે, સેલા ટર્સિકા એમના ખાડામાં જોડાયેલી. પરંતુ આજે અહીંયા તમને એવું કીધું કે હાઇપોથેલેમસના એક દંડ વડે જોડાયેલી અને ઇન્ફન્ડુબલમ એટલે કે પિચ્યુટરી સ્તંભ. ઇન્ફન્ડિબલમ એટલે શું? તો કે આ જે ભાગ, એટલો ભાગ, અહીંથી આ ભાગ છે નલિકા જેવો આ ભાગ, બરોબર છે? તો એ ભાગને ઇન્ફન્ડિબલમ કહેવાય. ઇન્ફન્ડિબલમની અંદર બે વસ્તુ, નિવાહિકા પરિવહન તંત્ર પણ હશે અને ચેતાકોષનું ચેતાક્ષ પણ હશે. એની ઉપર એક આવરણ છે, નલિકા છે. તો એ નલિકાવાળો જે ભાગ છે ક્યાંથી લઈ, અહીંથી લઈ અને અહીંયા સુધીનો આ જે નલિકાવાળો ભાગ છે એને ઇન્ફન્ડિબલમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે જો પિચ્યુટરી ગ્રંથિનો આખો ચાર્ટ છે કે પિચ્યુટરી ગ્રંથિ છે ને એ બે ભાગમાં, એડિનો હાઇપોફાઇસિસ, ન્યુરો હાઇપોફાઇસિસ. આવી રીતના તમારે ચાર્ટ બનાવીને યાદ રાખવાનો છે. એડિનો હાઇપોફાઇસિસમાં બે ભાગ, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. જો આ એડિનો હાઇપોફાઇસિસમાં બે ભાગ, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. અગ્ર પિચ્યુટરી ગ્રંથિને દૂરસ્થ ભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂલતા નહીં, અગ્ર પિચ્યુટરી ગ્રંથિને દૂરસ્થ ભાગ તરીકે. તો અહીંયા બ્રેકેટમાં તમારે શું લખી નાખવાનું? દૂરસ્થ ભાગ. હાલો, ઓકે. ત્યારબાદ અગ્ર પિચ્યુટરીમાંથી અંદાજિત એટલા સ્ત્રાવ આવે છે. આ 1, 2, 3, 4, 5 અને 6. એ ફિક્સ એ અગ્ર એટલે અગ્રમાં જ આવવા જોઈએ. એ પાછા બીજે ક્યાંય નથી લખવાનું. તો અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી પહેલો સ્ત્રાવ આવે છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. એને શોર્ટમાં યાદ રાખવું હોય તો GH એટલે કે ગ્રોથ હોર્મોન. જો વધારે સ્ત્રાવ થાય તો ખલી બને. ખલી મતલબ મહાકાયતા. જાઇન્ટિઝમ, એક્રોમેગલી, આ જડબું છે ને મોટું થઈ જાય, જીભ વ્યવસ્થિત વળી ન શકે, હરખું બોલી ન શકે, તમે જોયું હશે. તો એ મહાકાયતાના આમ તો ઘણા બધા એવું કહેતા હોય છે, મેં એવું સાંભળ્યું છે. બે ઉદાહરણ બહુ સ્પષ્ટ છે, ખલી છે અને ભીમ છે, એવું બધા કહેતા હોય છે. તો આ જે મહાકાયતા છે ને એ રિયલમાં ગ્રોથ હોર્મોન છે એમનું વધારે પ્રમાણ છે. જો ગ્રોથ હોર્મોનનું પ્રમાણ ઓછું હોય તો ઠીંગણાપણું મતલબ વામનતા પેદા થાય છે. અમુક તમે જોયા હશે 2-3 ફૂટના હોય છે, ફૂટના બોલું, બરોબર છે? તો આ જે 2 ફૂટના છે એ 30 વર્ષના હોય, બરોબર છે? તો 30 વર્ષનું નાનું ભાવ મતલબ 2 ફૂટના હોય. તો કહેવાનો મતલબ એ વામનતા છે, ગ્રોથ હોર્મોન છે એમનું ઓછું પ્રમાણ છે, બરોબર છે? તો રિયલમાં મહાકાયતા છે એ ગ્રોથ હોર્મોન છે એમનું વધારે પ્રમાણ છે અને વામનતા છે એ ગ્રોથ હોર્મોન છે એમનું ઓછું પ્રમાણ છે. એમના પછી PRL, આ બીજો જે અંતઃસ્ત્રાવ છે એને હું કોના તરીકે ઓળખવામાં આવે છે? PRL મતલબ પ્રોલેક્ટિન. જ્યારે બાળકનો જન્મ થાય, બાળકના જન્મ થયા બાદ સ્તન ગ્રંથિનો વિકાસ અને દૂધના નિર્માણને પ્રેરે છે. કોણ પ્રેરે છે? સ્તન ગ્રંથિનો વિકાસ અને દૂધના નિર્માણ માટે PRL મતલબ પ્રોલેક્ટિન જવાબદાર છે. એ ખાસ યાદ રાખજો, અગ્ર પિચ્યુટરી એટલે દૂરસ્થ ભાગમાંથી આવતો બીજો અંતઃસ્ત્રાવ છે. ત્રીજો અંતઃસ્ત્રાવ નામ પ્રમાણે તમે જોશો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન મતલબ આપણા ગળામાં થાઇરોઇડ ગ્રંથિ છે અને થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજિત કરે, બરોબર? એવો અંતઃસ્ત્રાવ પિચ્યુટરી ગ્રંથિમાંથી આવે. તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સિક્રિટેડ બાય પિચ્યુટરી, એટલે એમાં પણ એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડ, એટલે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન આવે, એ ગળામાં રહેલી થાઇરોઇડમાં જાય અને થાઇરોઇડના જે T3, T4 અને TCT થાઇરોકેલ્સિટોનિન આવા જે કંઈ સ્ત્રાવો જે થાઇરોઇડ ગ્રંથિના છે એમને પ્રેરે છે. ત્યાર પછી શબ્દ સમજો, ચોથો અંતઃસ્ત્રાવ એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. જો એડ્રીનો બોલે તો એડ્રિનલ ગ્રંથિ, કોર્ટેક્સ એટલે એડ્રિનલ ગ્રંથિનું બાહ્યક. એટલે પેલા બે શબ્દ ખબર પડી, એડ્રીનો એટલે એડ્રિનલ, કોર્ટિકો એટલે કોર્ટેક્સ બાહ્યક. તો એડ્રિનલ ગ્રંથિના બાહ્યક ભાગમાંથી
ગ્લુકોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવ છે એના સ્ત્રાવને પ્રેરે. કોણ? પિચ્યુટરીમાંથી એસીટી એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન આવે એ એડ્રિનલ ગ્રંથિમાં જાય. એડ્રિનલ ગ્રંથિના બે ભાગ હોય, બાહ્યક અને મજ્જક. એમાં પણ બાહ્યકમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ આવા જે કંઈ સ્ત્રાવો છે એમનું સંશ્લેષણ કરે છે અને એનો સ્ત્રાવ પ્રેરે છે. આજે બે અંતઃસ્ત્રાવો છે, એલએચ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ. તો આ બંનેને સામૂહિક રીતે જીટીએચ એટલે ગોનેડોટ્રોફિન્સ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે, જે નરમાં પણ હાજર છે, માદામાં પણ હાજર. તો આ જે એલએચ છે એ એલએચ રિયલમાં વિદ્યાર્થી મિત્રો ક્યાંથી આવે છે? તો કે એલએચ પિચ્યુટરી ગ્રંથિમાંથી આવે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ ક્યાંથી આવે છે? એ પણ પિચ્યુટરી ગ્રંથિમાંથી આવે. બંનેની અંદર જોવા મળે. જો નરમાં અને માદામાં. તો આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ નરની અંદર શુક્રકોષ કાયાંતરણ મતલબ શુક્રકોષ બનવાની ક્રિયા છે એમની સાથે જોડાયેલું, શુક્રકોષ કાયાંતરણની ક્રિયા છે એમની સાથે જોડાયેલું છે. માદાની અંદર તમને ખબર છે, માદાની અંદર આપણે આગળ આમની અંદર અંડપિંડ ડિટેલમાં ભણશું ત્યારે ખબર પડશે, કોર્પસ લ્યુટિયમ. તો માદાની અંદર માસિક ચક્ર ચાલતું હોય છે ને માસિક ચક્રની અંદર નોર્મલી જોવા જાઓ તો 14મા દિવસે શરૂઆતના 5 દિવસ સુધી જે ગર્ભાશયની દિવાલ હોય છે તૂટતી હોય, એનો સ્ત્રાવ છે શરીરમાંથી બહાર નીકળતો હોય અને આપણે ઋતુસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. પરંતુ 14થી લઈ અને 14મા દિવસ સુધી ગર્ભાશયની દિવાલ થોડીક મજબૂત બનતી હોય છે, થોડી મજબૂત બનતી હોય છે અને 14મા દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. એ અંડકોષ મુક્ત થાય એમના સિવાયની જે પુટિકા, જે ભાગમાંથી, જે કોથળીમાંથી અંડકોષ મુક્ત થાય છે જેને આપણે અંડપતન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કોથળી જેવી પુટિકા જેવી રચના હતી એમનું કોર્પસ લ્યુટિયમમાં 14મા દિવસ પછી 28 દિવસ સુધી કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતર થાય છે. અને આ કોર્પસ લ્યુટિયમ છે એ ખાસ યાદ રાખજો, 14માંથી લઈ 28મા દિવસ સુધી ગર્ભાશયની દિવાલને રુધિરવાહિની યુક્ત એટલે મજબૂત કરે છે, ગર્ભના સ્થાપન માટે મજબૂત કરે છે. તો આ કોર્પસ લ્યુટિયમ છે એને જાળવવાનું કામ આ જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ પિચ્યુટરી, અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી આવે છે અને એ કરે છે. અને ખાસ કરીને લાંબા સમય સુધી ગર્ભનું સ્થાપન થાય ત્યારબાદ ગર્ભાશયની દિવાલને જાળવી રાખવામાં મદદ કરે છે. ત્યારબાદ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નરની અંદર શુક્રકોષ જનન એટલે શુક્રકોષ બનવાની ક્રિયાને શુક્રકોષ જનન કહેવાય, એમાં મદદ કરે છે. જ્યારે માદાની અંદર અંડપુટિકા એટલે 1 થી 14 દિવસ સુધી જે કાંઈ પુટિકાનું નિર્માણ પામે છે, જેમાં અંડકોષ રહેલો હોય છે, જેને આપણે અંડપુટિકા કહીએ છીએ, તો અંડપુટિકાનું વિકાસ અને વૃદ્ધિ પ્રેરે છે. કોણ? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બધા જ પોઈન્ટ પાછા ડિટેલમાં જોવાના. કહેવાનો મતલબ મારો એવો હતો કે એડિનો હાઇપોફાઇસિસમાંથી અગ્ર પિચ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. તો આવા એડિનો હાઇપોફાઇસિસ, તો જો યાદ ન રહે તો યાદ રાખજો કે અહીંયા એડિનો છે ને તો અહીંયા અગ્ર આવે, છે જો એમ યાદ રાખો. એડિનો હાઇપોફાઇસિસ તો અગ્ર પિચ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિચ્યુટરી, મધ્યમાંથી એક જ આવે. જો કયો? MSH. તો MSHનું ફૂલ ફોર્મ થાય મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ એટલે આપણે જે ચામડીનો કાળો રંગ છે ને એ મેલેનિનના કારણે હોય. કોના કારણે હોય? મેલેનિન. મેલેનિન એક પ્રોટીન છે. શું? એક પ્રોટીન છે. અને આ જે પ્રોટીન છે ને વિદ્યાર્થી મિત્રો, એના કારણે આપણે કાળો રંગ આવે. પણ એ પ્રોટીન બને ક્યાંથી? તો કે મેલેનોસાઇટ નામના કોષો એમાંથી બને. તો આ મેલેનોસાઇટ છે એના કારણે આજે કાળા રંગના રંજક દ્રવ્ય કહી શકાય. તો એ રંજક દ્રવ્યોનું નિયંત્રણ આજે કેટલા બનાવવા કેટલા નહીં કોણ નક્કી કરે છે? તો કે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એ ક્યાંથી આવે છે? મધ્ય પિચ્યુટરી. મધ્ય પિચ્યુટરી ગ્રંથિ એ એડિનો હાઇપોફાઇસિસનો ભાગ છે. ત્યારબાદ બીજો ભાગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો બીજો ભાગ કયો? તો કે ન્યુરો હાઇપોફાઇસિસ. ન્યુરો હાઇપોફાઇસિસમાં એને આપણે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. બે એક જ છે. જો ન્યુરો હાઇપોફાઇસિસમાં એક જ ભાગ પશ્વ પિચ્યુટરી, તો પશ્વ પિચ્યુટરીને તમે ન્યુરો હાઇપોફાઇસિસ કહો અથવા ન્યુરો હાઇપોફાઇસિસને પશ્વ પિચ્યુટરી કહો, બંને એક જ થાય. એમાંથી બે સ્ત્રાવ આવે, ઓક્સિટોસિન અને વેસોપ્રોસિન. વેસોપ્રોસિન છે ને એનું બીજું નામ તમને ખબર છે, ADH, એન્ટીડાયરેટિક હોર્મોન. તો ઓક્સિટોસિન એ ઓક્સિટોસિનનું મુખ્ય કામ પ્રસૂતિનું છે. શું કામ છે? પ્રસૂતિનું.
કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ઓક્સિટોસિનનું પ્રમાણ વધારે હોય તો ગર્ભાશયના જે અરેખિત સ્નાયુ છે, લીસા સ્નાયુ છે, એને એકદમ દબાણ મારે છે અને બાળકનો જન્મ થાય છે. તો આજે સરળ સ્નાયુ પર અસર કરે છે. એટલે ખાસ કઈ જગ્યાએ સૌથી વધારે માદાની અંદર સરળ સ્નાયુ ગર્ભાશયમાં હોય ત્યાં. અને સંકોચન પ્રેરે, માદામાં બાળકના જન્મ સમયે ગર્ભાશયમાં તીવ્ર સંકોચન થાય છે. આ એક કામ તો કરે છે, બરોબર. બાળકનો જન્મ, હવે બાળકનો જન્મ થઈ ગયા બાદ સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવને પણ પ્રેરે છે, બરોબર છે. સસ્તન છે એનું મુખ્ય લક્ષણ સ્તન ગ્રંથિ છે. સ્તન ગ્રંથિ એટલે મેમરી ગ્લેન્ડ ઉપરથી મેમલ્સ, સસ્તન એવું નામ આપવામાં આવ્યું છે. સસ્તન એક આખો વર્ગ છે, એની અંદર આપણે સમાવેશ પામીએ છીએ. ત્યારબાદ આ ઓક્સિટોસિનના 2 કામ બાળ પ્રસવ ટૂંકમાં યાદ રાખી શકીએ, અને સ્તન ગ્રંથિનો એટલે સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવ પ્રેરનારા 2 થયા, એક પ્રોલેક્ટિન થયો અને એક ઓક્સિટોસિન થયો. ત્યારબાદ વેસોપ્રેસિન. તો વેસોપ્રેસિન યાદ રાખજો, એમનું બીજું નામ એડીએચ, અને આ જે એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન એ ખાસ યાદ રાખજો પાણી અને ક્ષારનું દૂરસ્થ નલિકા એટલે ડીસીટી, ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, આગળ મેં શીખવાડ્યું છે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. તો આ ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ છે એમાંથી પાણી અને ક્ષાર છે એમનું પુનઃશોષણ કરે. ટૂંકમાં નામ શા માટે આપણે નામ શું આપ્યું? એન્ટી ડાયુરેટિક. ડાયુરેસિસ એટલે આપણા શરીરમાંથી પાણી મૂત્ર ત્યાગ વધારે થવો એને ડાયુરેસિસ કહેવાય. એન્ટી ડાયુરેટિક એટલે કે પ્રતિમૂત્ર ત્યાગી, એટલે કે કહેવાનો મતલબ શું કે મૂત્રનો ત્યાગ ઓછો કરનારો, એટલે એન્ટી ડાયુરેસિસ. એટલે શા માટે મૂત્રનો ત્યાગ ઓછો કરે? તો કે જ્યારે એડીએચનું આપણા શરીરમાં પ્રમાણ વધારે હોય ત્યારે પુનઃશોષણ ક્ષાર અને પાણીનું જે દૂરસ્થ નલિકા છે, ડીસીટી છે, એમાંથી પુનઃશોષણ વધારે કરે છે અને વધારે થાય છે એટલે આપણા શરીરમાંથી પાણી ઓછું બહાર જાય છે. એટલા માટે શબ્દ વાપરો એન્ટી ડાયુરેટિક હોર્મોન. તો મૂત્ર દ્વારા ઓછું પાણી ગુમાવે, એન્ટી ડાયુરેસિસનો મતલબ થાય પાણી ગુમાવવું, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એન્ટી ડાયુરેટિક હોર્મોનનું કામ એટલે કે વેસોપ્રેસિન છે, જે પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી એક જ છે. તો આપણે મુખ્ય રીતે 2 અંતઃસ્ત્રાવો પશ્વ પિચ્યુટરી, 1 અંતઃસ્ત્રાવ મધ્ય પિચ્યુટરી અને અગ્ર પિચ્યુટરીમાંથી 6 અંતઃસ્ત્રાવો આવે છે. તો અહીંયા મેં તમને ખાલી બધાની રૂપરેખા આપી. હવે આપણે ડિટેલમાં જોઈએ કે અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ અંતસ્થ રચના જોઉં ને તો મુખ્ય 2 ભાગ. કયા 2 ભાગ? એડનોહાઇપોફાઇસિસ અને ન્યુરોહાઇપોફાઇસિસ. એડનોહાઇપોફાઇસિસમાં 2 ભાગ. ક્યાં? તો કે પહેલો ભાગ અહીંયા તમે જુઓ દૂરસ્થ પાર ડિસ્ટાલિસ. હવે દૂરસ્થ ભાગ છે એનું બીજું નામ અગ્ર પિચ્યુટરી. તો પિચ્યુટરીના દૂરસ્થ ભાગ વિસ્તારને સામાન્ય રીતે અગ્ર પિચ્યુટરી, તો આજે ઉપરનો ચાર્ટ બનાવ્યો ને એમાં અગ્ર પિચ્યુટરીની બ્રેકેટમાં દૂરસ્થ ભાગ. એટલે અહીંયા તમને કન્ફ્યુઝન થશે જ્યારે આવા પ્રશ્નો તમને એમ થાય કે દૂરસ્થ એટલે આમ છેડાનો પશ્વ પિચ્યુટરીનો ભાગ થતો હશે. નહીં, દૂરસ્થ પાર ડિસ્ટાલિસ મતલબ અગ્ર પિચ્યુટરી ગ્રંથિનો ભાગ છે, એનું નામ છે. એમાંથી ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવો આવે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, બરોબર. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે GH ગ્રોથ હોર્મોન, બીજું પ્રોલેક્ટિન એને PRL તરીકે ઓળખાય, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે TSH, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એટલે ACTH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન એટલે LH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ એટલે FSH, અહીંયા નામ આવશે FSH, અને FSH અને LH બે ભેગા હોય તો ગોનેડોટ્રોપિન હોર્મોન તરીકે ઓળખીએ. જો બે સામૂહિક રીતે ગણીએ તો એક જ અંતઃસ્ત્રાવ આવે. GTHના 2 પ્રકાર પાડી દેવાના. ત્યારબાદ મધ્ય ભાગ જો એમનું કામ આપી દીધું છે. મધ્ય ભાગ એટલે કે પાર ઇન્ટરમીડિયા, મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. તો મધ્ય ભાગ છે પાર ઇન્ટરમીડિયા. તો પાર ઇન્ટરમીડિયા અંગ્રેજી શબ્દ યાદ રાખો. એમાંથી એક જ અંતઃસ્ત્રાવ આવે છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને આ ભાગ છે ને એ અલગ સસ્તન છે, એમના અલગ અલગ સજીવો જોઈએ તો એમની અંદર અલગ અલગ છે, પરંતુ મનુષ્યમાં આ ભાગ એકદમ નજીક ભેગો ભળી ગયો છે. કોની હારે? તો કે દૂરસ્થ ભાગ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ એમની સાથે એકદમ ભળી ગયો હોય ને એવું છે આપણી અંદર. પણ આપણે લખવાનું અલગ અલગ, મધ્ય ભાગ જ લખવાનું. એમાં જ મધ્ય ભાગની અંદર મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે મ મધ્ય ભાગ અને MSH.
અને મેલેનિન. બરોબર છે. તો આખું ટોટલી મ આધારિત છે ને, એ મ આધારિત કોણ? મધ્ય ભાગ. ત્યારબાદ ન્યુરોહાઇપોફાઇસિસ. તો ન્યુરોહાઇપોફાઇસિસ એ પશ્વ પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય, જે બે અંતઃસ્ત્રાવ, યાદ રાખજો, ઓક્સિટોસિન અને વેસોપ્રોસિન બેનો સ્ત્રાવ કરે છે. હવે ખરેખર આ બંને અંતઃસ્ત્રાવો બને છે ક્યાં? દે આર ફોર્મ ઓર સિન્થેસિસ ક્યાં થાય છે? ઇન હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસમાં બને છે, પરંતુ સ્ત્રાવ ક્યાંથી પામે છે? તો કે ન્યુરોહાઇપોફાઇસિસમાંથી. તો રિયલમાં યાદ રાખજો, એડીએચ હોય કે વેસોપ્રેસિન છે, રિયાલિટી જોવા જઈએ તો એ રિયલમાં હાઇપોથેલેમસમાંથી બને છે. અને ચેતાકોષના ચેતાક્ષ દ્વારા ક્યાં આવે છે? તો કે પશ્વ પિચ્યુટરી ભાગમાં આવે છે અને ત્યાંથી સ્ત્રાવ બને. તો તમને ક્યારે પણ પૂછે હકીકતમાં ખરેખર એડીએચ અને વેસોપ્રેસિન ક્યાં બને છે, ક્યાંથી સ્ત્રાવ પામે એમ પૂછે તો ન્યુરોહાઇપોફાઇસિસ. ક્યાં બને છે, ક્યાં સંશ્લેષણ પામે છે? તો હાઇપોથેલેમસ. તો આવી નાની નાની બાબત ઉપર વધારે ફોકસ કરો. આમની અંદર તમે જો પરફેક્શન લાવશો આવી બધી બાબતની અંદર, તો તમારે 310+, 300+ની આશા રાખવાની છે. નીટની અંદર માર્ક આવે, નો માર્ક આવે એવું નથી, પરંતુ આપણે થોડુંક સાવચેત રહેવું પડે, એક્ટિવ રહેવું પડે. નાની નાની બાબત છે ને વારંવાર રિવાઇઝ કરવી પડે. તો આવી જે બાબતો હું તમને કહેતો હોઉં છું એના ઉપર પણ ફોકસ કરશો તો પણ સુખી થશો. ત્યારબાદ વૃદ્ધિ હવે બધા અંતઃસ્ત્રાવો છે ને એ અંતઃસ્ત્રાવોના કામ આપ્યા છે, એટલે કોના દ્વારા સિક્રિટ થાય એ પ્રશ્ન નથી. કહેવાનો મતલબ શું કે હવે કોણ છે ને કોનો સ્ત્રાવ કરે અને એ આપણે ભણી ગયા. હવે એક એક અંતઃસ્ત્રાવ છે એમનું કાર્ય. તો કે પહેલો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો આપણી વૃદ્ધિ કરે એટલે કોષ વિભાજન છે ને એને પ્રેરે. કોષ વૃદ્ધિ કોને કહેવાય? તો કે કોષોની સંખ્યામાં થતો વધારો. બરોબર છે. તમે ઘણીવાર તમારા સગા સંબંધી મળો, મમ્મી સાથે કે બહાર ગયા હોય, પપ્પા સાથે બહાર ગયા હોય, એટલે તમને પ્રશ્ન પૂછે તારું નામ શું? એટલે તમે કહો આ જે કાંઈ હોય XYZ. પછી તમને એવું પૂછે તો આવડો મોટો થઈ ગયો અથવા આવડી મોટી થઈ ગઈ, તો એની પાસે બીજો ઓપ્શન છે નાનો થવાનો. આ જે પ્રશ્ન છે એ વૃદ્ધિ દર્શાવે છે. શું દર્શાવે છે? વૃદ્ધિ દર્શાવે છે. બરોબર છે. તું નાની હતી ત્યારે અથવા નાનો હતો ત્યારે તને જોયો તો અવડો હતો. પણ આજે જેમ જેમ ઉંમર થાય એમ આપણે પ્રાણીઓની અંદર અમુક ઉંમર સુધી વૃદ્ધિ થાય. વનસ્પતિની અંદર વૃદ્ધિ છે એ જીવન પર્યત થતી રહે છે, એવું આપણે આગળ ભણી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે વૃદ્ધિ થાય, બરોબર છે, જન્મથી લઈ અને અંદાજિત 20 વર્ષનું આપણું આયુષ્ય થાય ત્યાં સુધી આપણા કદમાં વધારો થતો રહે છે. ટૂંકમાં આપણે શારીરિક રીતે મોટા થતા હોઈએ છીએ. માનસિક પરીક્ષામાં અથવા તો કઈ રીતના તમારું મેન્ટલી બિહેવિયર હોય એના ઉપર થતું હોય છે નક્કી. પરંતુ શારીરિક રીતે આપણી વૃદ્ધિ થતી હોય છે. અને શારીરિક રીતે મતલબ જન્મથી લઈને જે કાંઈ આપણું કદ બને છે તો એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવને આભારી છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે કામ કરે છે એ કોષ વિભાજનની ક્રિયાને પ્રેરે છે. અને કોષ વિભાજન થશે ને, કોષ વિભાજન માટે યોગ્ય વસ્તુની જરૂર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો વધારે થાય, વધારે સ્ત્રાવ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, GH ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ એટલે ગ્રોથ, અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન, ગ્રોથ હોર્મોનનો જો વધારે સ્ત્રાવ થાય તો મહાકાયતા, જાયન્ટિઝમ, શું કહેવાય, જાયન્ટિઝમ તરફ દોરવાય છે. અને જો ઓછો સ્ત્રાવ થાય તો વામનતા, પિચ્યુટરી વામનતા, ડ્વાર્ફિઝમ, ઠીંગણાપણું તરીકે ઓળખાય છે. પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતું, જો શબ્દ વાપરો પુખ્ત વ્યક્તિમાં, પુખ્ત કોને કહેવાય? તો કે થોડી 14 થી લઈ થોડી અથવા 12 થી લઈને 18 એમના વચ્ચે એ તમારી યુવાવસ્થા થઈ. તો
તરુણાવસ્થા થઈ. પછી એમના કરતાં 20 વર્ષે પહોંચ્યા પુખ્ત અવસ્થા. તો ત્યારે જો વધારે સ્ત્રાવ થાય વચગાળાની ઉંમરમાં, તો ખાસ કરીને ચહેરા છે, એ ચહેરાની અંદર થોડો ઘણો ફેરફાર થાય છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવના કારણે. જો બાળપણમાં જ વધારે પડતો સ્ત્રાવ થાય તો એ બાળક છે સામાન્ય રીતે 8મા ધોરણમાં ભણતું હોય, તમને લાગે 10મા ધોરણમાં, મતલબ એ મહાકાયતા. પરંતુ પુખ્ત વયની વ્યક્તિ છે એમની અંદર ચહેરામાં જો પ્રોબ્લેમ આવે તો એને આપણે એક્રોમેગલી વિરૂપતા એટલે કે એક્રોમેગલી તરીકે ઓળખીએ છીએ, જે ગંભીર ગૂંચવણ અને ક સમયે મૃત્યુ તરફ દોરી જાય છે. એટલે ગ્રોથ હોર્મોન વધારે છે કે ઓછો છે એમનું નિદાન છે એ શરૂઆતના તબક્કામાં કરવું મુશ્કેલ હોય છે. તો હું તમને બંને ફોટોગ્રાફ દેખાડું. ઘણીવાર બાહ્ય શારીરિક લક્ષણો પ્રદર્શિત નહીં થાય ત્યાં સુધી તેનું નિદાન થઈ શકતું નથી. તો અહીંયા બધા ફોટોગ્રાફ આપ્યા જુઓ. આ તમને શું દેખાડે છે? મહાકાયતા. આ સામાન્ય વ્યક્તિ જો એમની હાઇટ, બોડી. એમાં ઉપાંગો છે ને એમનો વિકાસ વધારે હોય છે. બે વસ્તુ, એક જે જાયન્ટિઝમ છે એમાં ઉપાંગો મોટા હોય છે, અને આ જડબું છે ને એના નીચેનું જડબું છે એનો વિકાસ વધારે અહીંથી આમ બહાર નીકળી ગયું હોય. આ જે ભાગ છે ને એ બહાર નીકળી ગયું હોય. એ ખાસ યાદ રાખજો, જાયન્ટિઝમ. પરંતુ ખાલી પુખ્ત વ્યક્તિમાં, અહીંયા જો આ પુખ્ત વ્યક્તિ થઈ ગયો, આ ચહેરો અને આ ચહેરો. તો પુખ્ત વ્યક્તિમાં આ જે મોઢામાં તમે જો આ ફેરફાર થઈ ગયો, ઉંમર પ્રમાણે જોતા જાઓ, એ એક જ વ્યક્તિ, એનો મોઢાનો ફેરફાર, બીજો ફેરફાર, આ ફેરફાર, આ શું દર્શાવે છે? એ એક્રોમેગલી છે. તરુણાવસ્થામાં ચહેરામાં જે ફેરફાર થાય એને એક્રોમેગલી, વિરૂપતા તરીકે ઓળખવા. કેમ કે રૂપ કેવું થયું? બોગસ થતું જાય, મતલબ થોડું થોડું ફેરફાર થતું જાય છે. એટલે ચહેરાની વિરૂપતા, રૂપ બદલાઈ ગયું, વિરૂપતા એટલે શબ્દ વાપર્યો છે. રૂપ કેવું થઈ ગયું? ખરાબ થઈ જાય છે. પણ ક્યારે? તો કે પુખ્ત વયની વ્યક્તિ છે એમની અંદર ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ વધારે છે. તો અહીંયા મહાકાયતા છે અને આ ઠીંગણાપણું છે. ત્યારબાદ હવે બધા અંતઃસ્ત્રાવ આપણે આગળ જોયા એ છે. પ્રોલેક્ટિન, આગળ મેં વાત કરી, સ્તનગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન આવે છે પિટ્યુટરીમાંથી, પણ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે એનું સ્ત્રાવ અને સંશ્લેષણ છે એમને ઉત્તેજે છે. ત્યારબાદ અહીંયા શબ્દ વાપર્યો છે જો, એડ્રીનો એટલે કઈ ગ્રંથિ? એડ્રિનલ ગ્રંથિ. કોર્ટિકો એટલે શું? બાહ્ય. ને ઉત્તેજિત કરી. ગ્લુકોકોર્ટિકોઇડ એટલે આપણા શરીરમાં જે ગ્લુકોકોર્ટિકોઇડ છે એ કાર્બોદિતના ચયાપચયનું નિયમન કરે છે, એમનું સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. ત્યારબાદ લ્યુટિનાઇઝિંગ હોર્મોન એન્ડ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન આ બંનેને સામૂહિક રીતે ગોનેડોટ્રોપિન એટલે જીટીએચ તરીકે ઓળખવામાં આવે છે. જીટીએચના બે પ્રકાર, એલએચ અને એફએસએચ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે આ જે નરમાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ એન્ડ્રોજન એટલે ટેસ્ટોસ્ટેરોન. એન્ડ્રોજનનું બીજું નામ યાદ રાખજો. એન્ડ્રોજન છે એમનું બીજું નામ શું? ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન એટલે નર હોય એમની અંદર શુક્રપિંડ હોય, શુક્રપિંડ હોય એને ટેસ્ટિસ કહેવાય. એમાંથી આવતો અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, એક પ્રકારનો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે. હવે આ જે શુક્રપિંડમાંથી આવતો એન્ડ્રોજન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. એટલે ટેસ્ટોસ્ટેરોનને કોણ પ્રેરે છે? એલએચ. ખાસ યાદ રાખજો, લ્યુટિનાઇઝિંગ હોર્મોન. ત્યારબાદ નરની અંદર ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ શુક્રકોષ જનન. તો શુક્રકોષ જનન એટલે શુક્રકોષ બનવાની ક્રિયા. જનન એટલે પેદા થવું, શુક્રકોષ એટલે શુક્રકોષ બનવાની ક્રિયા છે એમને નિયંત્રિત કરે છે. ત્યારબાદ માદામાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન પૂર્ણ પરિપક્વ એટલે કે પુટિકા, એ આપણે આગળ અંડપિંડ ભણશું, શુક્રપિંડ પણ ડિટેલમાં ભણશું, એટલે શુક્રકોષ જનન પણ ખબર પડશે, અને અંડપિંડનો આડોછેદ પણ ભણશું. એટલે કે આ પરિપક્વ પુટિકા છે એને ગ્રાફિયન પુટિકા કહેવાય. એમનું અંડપાત થઈ જાય. આ જે ગ્રાફિયન પુટિકા છે એ જ્યાં સુધી 1 થી 14 દિવસ સુધી, કેટલા? 1 થી 14 દિવસ સુધી ગ્રાફિયન પુટિકા મતલબ બનતી હોય છે, મતલબ પુખ્ત થતી હોય છે. ત્યારે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. પણ 14મા દિવસે મેં તમને સમજાવ્યું આગળ એમ અંડપાત થાય. અંડપાત એટલે અંડકોષ છૂટો પડે.
અંડકોષ છૂટો પડે એ અંડવાહિનીમાં આવે, પરંતુ એ જે પુટિકા હતી ગ્રાફિયન પુટિકા એનું કોર્પસ લ્યુટિયમમાં નિર્માણ થાય. ધોરણ 12ની અંદર આ પોઈન્ટ ડિટેલમાં તમે ભણશો અને આપણે અંડપિંડ આજ ભણશું, મતલબ આ ચેપ્ટરની અંદર એમાં પણ ખબર પડશે, એમને જાળવી રાખે છે. ત્યારબાદ માદામાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંડપુટિકા છે એમની વૃદ્ધિ અને વિકાસ છે એમને ઉત્તેજે છે. તો અહીંયા તમારા માદામાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ ખાસ યાદ રાખજો, કોર્પસ લ્યુટિયમ છે એમની જાળવણી કરે છે. અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ અંડપુટિકા છે એની વૃદ્ધિ અને વિકાસ. ત્યારબાદ મેલેનોસાઇટ, મેલેનિન ધરાવતા કોષો એટલે મેલેનોસાઇટ. સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે મેલેનોસાઇટ છે એ એક પ્રકારના મેલેનિન કાળો રંગ આપતા ઘટકો છે. ત્યારબાદ 2 ઓક્સિટોસિન. ઓક્સિટોસિન મેં તમને કીધું ગર્ભાશયના અરેખિત સ્નાયુ છે, એમને સંકોચન કરે છે અને બાળ પ્રસવની ક્રિયા છે એ ઝડપી સંકોચન અને જન્મ બાદ સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવને ઉત્તેજે. ત્યારબાદ વેસોપ્રેસિન, એને એડીએચ તરીકે ઓળખવામાં આવે. પાણીની ઘટ છે અને ડાયુરેસિસ કહેવાય, પાણીની ઘટ નથી થવા દેતું એટલે આપણે એને એન્ટી ડાયુરેટિક હોર્મોન. આ પણ ડિટેલમાં આગળ. હવે કદાચ જો મને એડીએચનું ઇન્જેક્શન મારવામાં આવે તો, અથવા તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ ભાઈ છે અને એડીએચનું ઇન્જેક્શન મારવામાં આવે તો મૂત્ર છે ઓછું અને વધારે સાંદ્ર બનશે. પરંતુ એડીએચ પ્રમાણમાં ઓછું છે તો એને ડાયાબિટીસ ઇન્સિપિડસ તરીકે ઓળખીએ છીએ, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. એડીએચના સંશ્લેષણ અને સ્ત્રાવની ઉણપને પરિણામે મૂત્રપિંડના પાણી સંગ્રહવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. ઓછો સ્ત્રાવ હોય તો જેને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? ડાયાબિટીસ ઇન્સિપિડસ. તો ડાયાબિટીસ ઇન્સિપિડસ એટલે એડીએચનો સ્ત્રાવ ઓછો થતો હોય એટલે જે દૂરસ્થ નલિકા ડીસીટી છે એ ડીસીટીમાંથી પાણી અને ક્ષારનું પુનઃશોષણ ઓછું થાય એટલે મૂત્રનો ત્યાગ વધારે જથ્થામાં થાય, જેને આપણે ડાયાબિટીસ ઇન્સિપિડસ. પરંતુ જો મૂત્રમાં કીટોન યુરિયા, ગ્લાયકોસોરિયા, ગ્લુકોઝની હાજરી, કીટોન બોડીની હાજરી, તો એને ડાયાબિટીસ મેલિટસ કહેવાય. એ ઇન્સ્યુલિનની ખામી દર્શાવે છે. તો કોઈ પણ જગ્યાએ જાઓ, ડાયાબિટીસ મેલિટસ અને ડાયાબિટીસ ઇન્સિપિડસનો તફાવત મેં તમને અત્યારે બોલ્યો ને એ તફાવત છે. જો એડીએચની ઉણપ હોય તો ડાયાબિટીસ ઇન્સિપિડસ, ઇન્સ્યુલિનની ઉણપ હોય તો ડાયાબિટીસ મેલિટસ. મેલિટસમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે અને ડાયાબિટીસ ઇન્સિપિડસમાં મૂત્રનું પ્રમાણ, મૂત્રનો જથ્થો વધે. તો આ બંને મેલિટસ અને ઇન્સિપિડસનો તફાવત આપ્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પિનિયલ ગ્રંથિ છે ત્યાંથી શરૂ કરશું. થેન્ક યુ.